સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે માથીની સુવાર્તાના 7મા અધ્યાયની 1 થી 29 કલમનો અભ્યાસ કરીશું. તેમાં આપણે શીખીશું કે બીજાનો ન્યાય ન કરવો, અન્યોની નાની ભૂલો શોધતા પહેલા આપણા પોતાના મોટા દોષો સુધારવા, કોનાથી સાવધ રહેવું અને પ્રાર્થનાનું મહત્વ તથા સાચા માર્ગની પસંદગી વગેરે બાબતોની ચર્ચા કરીશું. તો મિત્રો, તમારી નોટ, પેન અને બાઇબલ લઈને તૈયાર થઈ જાઓ. આવો આજનો અભ્યાસ શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે માથીના 7મા અધ્યાયથી શરૂઆત કરીશું. તો આવો માથી લખેલી સુવાર્તા 7મો અધ્યાય તેની 1 અને 2 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે, અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી અપાશે. આ કલમોનો અર્થ નિર્ણય લેવો કે દોષિત ઠેરવવો એવો પણ થઈ શકે. તેનો અર્થ એ નથી કે આપણે ખોટા કાર્યોને ન ઓળખવા જોઈએ, પરંતુ આપણે બીજાના આંતરિક હેતુઓને દોષિત ઠેરવવાના અર્થમાં તેમનો ન્યાય ન કરવો જોઈએ. આપણે માત્ર બાહ્ય કાર્યો જોઈએ છીએ, પણ વ્યક્તિ તે શા માટે કરે છે તે જાણતા નથી. જો તમે બીજા પ્રત્યે કઠોર હશો તો તમારી ઓળખ પણ એક ટીકાખોર વ્યક્તિ તરીકે ઊભી થશે. જે રીતે તમે બીજાઓનો ન્યાય કરો છો તે જ રીતે લોકો તમારો પણ ન્યાય કરશે. ઈસુ ખ્રિસ્ત આ જ મહત્વની વાત સમજાવી રહ્યા છે. આવો ત્રીજી કલમ શું કહે છે તે જોઈએ. અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? મિત્રો, પ્રભુ ઈસુ અહીં એક મોટો તફાવત સમજાવે છે. તેઓ બીજાના નાના દોષની સરખામણી પોતાની આંખમાં રહેલા મોટા દોષ સાથે કરે છે. બીજા શબ્દોમાં, લાકડાના ઝીણા વહેરની સરખામણી લાકડાના મોટા મોભ સાથે કરે છે. આ મોભ તો હકીકતમાં આપણા હૃદયમાં રહેલી ટીકા કરવાની વૃત્તિ અને પૂર્વગ્રહ છે. જ્યાં સુધી આપણી પોતાની દ્રષ્ટિમાં આવા મોટા પૂર્વગ્રહો અવરોધરૂપ હોય ત્યાં સુધી આપણે બીજાની નાની ભૂલોનો ન્યાય કરવા માટે યોગ્ય નથી. આવો 4 અને 5 કલમ વાંચીએ. અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે, પણ જો તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે? ઓ ઢોંગી, પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે. મિત્રો, આપણે બીજાનો કઠોર ન્યાય કરવાથી દૂર રહેવું જોઈએ, પણ તેનો અર્થ એ નથી કે આપણે સત્ય પારખવાનું છોડી દેવું. પ્રભુ ઈસુએ શીખવ્યું કે માણસ તેના ફળો એટલે કે તેના કાર્યોથી ઓળખાય છે. આપણે કોઈના ઉદ્ધારક કે હૃદયના છુપા હેતુઓનો ન્યાય ન કરવો જોઈએ, કારણ કે તે માત્ર ઈશ્વરનું કામ છે. પરંતુ આપણે લોકોના ફળો અને કાર્યોનું નિરીક્ષણ જરૂર કરવું જોઈએ, જેથી સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત પારખી શકાય. જો આપણે બિલકુલ ન્યાય નહીં કરીએ તો આપણે આત્મિક રીતે અંધ બની જઈશું, અને જો આપણે ખૂબ કઠોર ન્યાય કરીશું તો આપણે પ્રેમ વગરના બની જઈશું. આપણું લક્ષ્ય કોઈને દોષિત ઠરાવવાનું નથી, પરંતુ આત્મિક સત્યને ઓળખવાનું છે.
આપણે માત્ર એટલું જ જોવાનું છે કે તેના જીવનમાં ખ્રિસ્તી આચરણના ફળ દેખાય છે કે નહીં. મિત્રો, 6ઠ્ઠી કલમ જણાવે છે, જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. રખેને તેઓ તે પોતાના પગ તળે છૂંદે ને તમને ફાડી નાખે. મિત્રો, અહીં તેઓ જેમના વિશે વાત કરી રહ્યા છે તે કોઈ 4 પગવાળા પ્રાણીઓ નથી, પણ જે પવિત્ર છે તે કૂતરાઓને આપવાનું નથી કે આપણા મોતી ભૂંડો આગળ નાખવાના નથી. આ બાબત આપણને શીખવે છે કે આપણે ટીકાખોર બનવાનું નથી, પરંતુ આત્મિક વિવેક બુદ્ધિ વાપરીને એ પારખવાનું છે કે કોણ ઈશ્વરના સત્યનો આદર કરે છે અને કોણ તેની મજાક ઉડાવે છે. જીવનમાં એવા નિશ્ચિત સમય અને સ્થાનો હોય છે જ્યાં શબ્દો કરતાં મૌન વધુ સાર્થક સાબિત થાય છે. આ એક એવો સૂક્ષ્મ ન્યાય છે જે વ્યક્તિએ પોતાની આંતરસૂઝથી લેવો પડે છે. મિત્રો, આપણા સમાજમાં પણ આવા પ્રાણીઓ જેવી માનસિકતા ધરાવનાર લોકો હોય છે. ઈસુ આપણને કહે છે કે આપણે ન્યાય નથી કરવાનો, પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના આ દ્વિધામાંથી બહાર નીકળવાનો માર્ગ છે. તો આવો 7 અને 8 કલમ વાંચીએ. માગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડાશે. કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. વાલા મિત્રો, ઈશ્વરના સંતાન માટે આ જગતમાં સૌથી મોટો પડકાર એ છે કે લોકો સાથે કેવો વ્યવહાર કરવો. કારણ કે દરરોજ આપણો સામનો ધનવાન અને ગરીબો, સજ્જનો અને કપટીઓ, સાચા અને દંભી લોકો સાથે થાય છે. ખરું ને? આપણા જીવનમાં મુખ્યત્વે 2 પ્રકારના લોકો આવે છે. એક જેવો મિત્રતાને પાત્ર છે અને બીજા જેવો દુષ્ટ છે અને આપણું નુકસાન કરી શકે છે. આવા લોકોથી અંતર રાખવું અનિવાર્ય છે. આ ભેદ કેવી રીતે પારખવો? આ સમસ્યાનો ઉકેલ ઈસુના એ સૂત્રમાં છે, માગો, શોધો અને ખખડાવો. જો કે આ શબ્દોનો ઉપયોગ ઘણી પરિસ્થિતિઓમાં થાય છે, પણ તેનો મુખ્ય સંદર્ભ આ જ છે. મારા મિત્રો, હું જ્યારે પણ મારા ઘરેથી બહાર નીકળું ને વાહન ચલાવું તે દરમિયાન હું હંમેશા પ્રભુને એક જ પ્રાર્થના કરતો, હે પ્રભુ, આજે હું જે નવા લોકોને મળું તેમની સાથે મારે કેવો વ્યવહાર કરવો તે મને સમજાવજો. ઘણીવાર એવું બનતું કે કોઈને મારી નિખાલસ મદદની જરૂર હોય, તો વળી કોઈ એવું પણ હોય જે આપણી સાથે છેતરપિંડી કરે. મિત્રો, પ્રેરિતોના કૃત્યના 5મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે સંત પિતર તરત જ ઓળખી ગયો કે અનાનિયા અને સાફીરા જુઠ્ઠું બોલી રહ્યા છે. તેની પાસે એ ગહન આધ્યાત્મિક વિવેક બુદ્ધિ હતી. મને લાગે છે કે આવી સ્પષ્ટ પારખ શક્તિ આજે બહુ ઓછા લોકો પાસે હોય છે. નવા મિત્રો કે પરિચિતોને મળતી વખતે ઈશ્વરનું માર્ગદર્શન માંગવું એ માત્ર એક વિચાર નથી, પણ એક સુરક્ષા કવચ છે. વિવેક બુદ્ધિને આપણી પ્રાર્થનાનો મુખ્ય વિષય બનાવવો જોઈએ, જેથી આપણે જાણી શકીએ કે કોની સામે હૃદય ખોલવું અને કોનાથી સાવધ રહેવું. ખરું ને દર્શક મિત્રો? તો આવો 9 થી 12 કલમો વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા
જો માછલું માગે તો તેને સાપ આપશે. તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપશે. માટે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે તે તમે પણ તેઓને કરો. કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકની વાતોનો સાર એ જ છે. વાલા મિત્રો, આ જગતની ભીડમાં સાચા અને દંભી લોકો વચ્ચેનો ભેદ પારખવા માટે ઈસુએ આપણને 2 પાયાના સિદ્ધાંતો આપ્યા છે. આપણને ખબર નથી હોતી કે કોણ આપણી મદદ કરશે અને કોણ આપણી સાથે છેતરપિંડી કરશે. તેથી કોઈનો વ્યક્તિગત ન્યાય કર્યા વગર ઈશ્વર પાસે માર્ગદર્શન માગો, સત્ય શોધો અને પ્રાર્થનાના દરવાજા ખખડાવો. આ દૈવી વિવેક આપણને આપણા જ્ઞાનના મોતી અયોગ્ય લોકો સામે વેડપતા બચાવે છે. સુવર્ણ નિયમ આ છે. માટે જેવું તમે ઈચ્છો છો કે બીજા તમારી સાથે વર્તે તેવું જ તમે તેમની સાથે કરો. આ નિયમમાં રહેલો માટે શબ્દ સૂચવે છે કે આ વ્યવહાર ત્યારે જ શક્ય છે જ્યારે તમે પહેલાં પ્રાર્થના દ્વારા ઈશ્વરનું સામર્થ્ય મેળવ્યું હોય. સુવર્ણ નિયમ એ માત્ર નૈતિક શિખામણ નથી, પણ તે પ્રાર્થના પર આધારિત જીવનશૈલી છે. જ્યારે આપણે ઈશ્વરના માર્ગદર્શનમાં રહીએ છીએ ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે કઈ વ્યક્તિ સાથે કેવો અને કેટલો વ્યવહાર કરવો. વાલા મિત્રો, હવે આપણે 13 અને 14 કલમ 2 માર્ગો વિશે કહે છે તે વાંચીએ. 13મી કલમ, તમે સાંકડે બારણેથી માહે પેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે ને તેનું બહારણું પહોળું છે ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનું બારણું સાંકડું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. વહાલા દર્શકો, આ સંસારમાં પસંદગી માત્ર 2 રસ્તાઓ વચ્ચેની નથી, પણ તે જીવનની ગતિ અને તેના અંતિમ પરિણામની છે. તેને સમજવા માટે પ્રવાહી ભરવાની લાંબી નળીવાળી ગળણીનું ચિત્ર અત્યંત સચોટ છે. જો તમે ગળણીના પહોળા છેડેથી પ્રવેશ કરો છો તો શરૂઆતમાં બધું ખૂબ સરળ, મોકળાશવાળું અને આનંદદાયક લાગે છે. પરંતુ જેમ જેમ તમે તેમાં આગળ વધો છો તેમ તેમ માર્ગ સાંકડો અને મર્યાદિત થતો જાય છે. આ માર્ગ અંતે ગૂંગળામણ, વિનાશ અને અંધકાર તરફ દોરી જાય છે. અહીં શરૂઆતની સ્વતંત્રતા અંતે બંધનમાં પરિણમે છે. તમે ગળણીના સાંકડા ભાગથી પણ પ્રવેશી શકો છો, જ્યાં ખ્રિસ્ત પોતે બિરાજમાન છે. તેવો જ માર્ગ, સત્ય તથા જીવન છે. શરૂઆતમાં આ માર્ગ સાંકડો, શિસ્તબદ્ધ અને કદાચ કઠિન લાગે, પરંતુ તેનો ઉદ્દેશ યોહાન 10 અને 10 મુજબ આપણને ભરપૂર જીવન આપવાનો છે. જેમ જેમ તમે ખ્રિસ્ત સાથે ચાલશો તેમ તેમ તમારો માર્ગ સાંકડો થવાને બદલે વધુ પહોળો, સમૃદ્ધ અને તેજસ્વી થતો જશે. હજકીએલની ભવિષ્યવાણીમાં અધ્યાય 47માં દર્શાવેલ નદી ઈશ્વરના સંતાનના જીવનનું શ્રેષ્ઠ પ્રતિબિંબ છે. તે ઈશ્વરના સિંહાસનમાંથી એક નાના ઝરણા તરીકે શરૂ થાય છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ તે વધુ ઊંડી અને વિશાળ થતી જાય છે. અંતે તે એક એવી મહાન નદી બની જાય છે જેને ઓળંગવી અશક્ય છે. મિત્રો, 15 અને 16 કલમ વાંચીએ. ત્યાં લખ્યું છે, જે જુઠ્ઠા ઉપદેશકો ઘેટાને વેશે તમારી પાસે આવે છે,
પણ માહે ફાડી ખાનારા વરુના જેવા છે. તેઓ સંબંધી સાવધાન રહો. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અથવા ઊંટ કટારી પરથી અંજીર તોડે છે? વાલા મિત્રો, બાઇબલ આપણને ચેતવણી આપે છે કે જે રીતે પ્રાચીન સમયમાં જુઠ્ઠા પ્રબોધકો હતા, તેમ આજે પણ મંડળીમાં ઘેટાના વેશમાં જુઠ્ઠા શિક્ષકો આવી શકે છે, જેઓ સત્યમાં જૂઠ ભેળવીને આત્મા માટે જોખમી અને વિનાશક વાતો ફેલાવે છે. બીજો પિત્તર 2:1 જણાવે છે, ઇસ્રાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો ઊભા થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નસ વહોરી લેશે. આવા લોકો દેખાવામાં સાચા લાગે છે અને મધુર વાતો કરે છે, એટલે કે મીઠી મીઠી વાતો, પરંતુ પ્રભુ ઈસુના મૂળભૂત સત્યોનો ઇનકાર કરીને પોતાના પર વિનાશ વહોરે છે. તેથી આપણે તેમના આકર્ષક શબ્દોને બદલે તેમના જીવનના ફળો એટલે કે તેમના વર્તન અને ચરિત્ર દ્વારા તેમની સાચી પારખ કરવી જોઈએ. મિત્રો, 21મી કલમ વાંચીએ. અને જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. તમે સુવર્ણ નિયમ મુજબ જીવવા વિશે વાતો કરી શકો અથવા મોટી મોટી વાતો કરી શકો છો, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે શું તમે સ્વર્ગમાંના પિતાની ઈચ્છા પૂરી કરી રહ્યા છો? જો તમે તેમની ઈચ્છા પૂરી કરી રહ્યા હશો તો તમે એ સ્વીકારીને ખ્રિસ્ત પાસે આવશો કે તમને એક ઉદ્ધારનારની જરૂર છે. મિત્રો, 22 અને 23 કલમ જુઓ. તે દાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. આ કલમો વર્તમાન યુગના વિશ્વાસીઓ માટે નથી, કારણ કે દરેક સાચા વિશ્વાસીને પ્રભુના આગમન સમયે આકાશમાં તેમને મળવા માટે ઉપાડી લેવામાં આવશે અને તેઓ ક્યારેક પ્રભુના મુખેથી મારાથી દૂર જાઓ એવા શબ્દો સાંભળશે નહીં. આ આખો પ્રસંગ ખાસ કરીને મહાસંકટના સમય અને ત્યાર પછીના 1000 વર્ષના રાજ્યના સંદર્ભમાં છે, જ્યાં પહાડ પરનો આ ઉપદેશ તે સમયે બાકી રહેલા લોકો માટે એક વિશેષ માર્ગદર્શન અને નૈતિક બંધારણ તરીકે અત્યંત મહત્વનો અર્થ ધરાવશે. આ અધ્યાય આપણને સમજાવે છે કે ઈશ્વરનું વચન અલગ અલગ સમયગાળામાં કેવી રીતે ચોક્કસ હેતુઓ પૂર્ણ કરે છે. મિત્રો, અહીં વાસ્તવમાં તમામ વિશ્વાસીઓ માટે એક જરૂરી ચેતવણી છે. આ કલમોના પ્રકાશમાં શું આપણે એ બાબતે ચોક્કસ હોઈ શકીએ? ખ્રિસ્તનું નામ એવા ઘણા લોકોના હોઠ પર હોય છે જેઓ પંથના આગેવાનો કે નેતાઓ છે. માત્ર ખ્રિસ્તના નામ અને પવિત્ર શાસ્ત્ર બાઇબલનો ઉપયોગ કરવો એ કોઈ પ્રણાલી સાચી હોવાનો પુરાવો નથી. આ બાબત આપણને સમજાવે છે કે બાહ્ય દેખાવ નહીં, પરંતુ વધસ્તંભે જડાયેલા જીવંત તારણહાર સાથેનો આંતરિક સંબંધ જ સર્વોપરી છે. હવે આપણે 24 અને 25 કલમ વાંચીએ, જેમાં 2 પાયાની વાત કરવામાં આવી છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, એ માટે
જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. જો તમે ખ્રિસ્ત પાસે આવ્યા છો તો ખ્રિસ્ત જ પાયો છે. 1 કોરિન્થી 3:11 લખ્યું છે, કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો કોઈ પાયો નાખી શકતું નથી. જ્યારે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો છો ત્યારે તમે તે પાયા પર નિર્માણ કરી શકો છો. પવિત્ર આત્માને સમર્પિત થઈને તમે એવા જીવનનું નિર્માણ કરી શકો છો જેને બાઇબલ સોનું, ચાંદી અને કિંમતી પથ્થરો સાથે સરખાવે છે. પરંતુ અહીં એક અલગ જ પ્રકારનું નિર્માણ પણ છે. આવો 26 અને 27 કલમ વાંચીએ. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું અને તેનો નાશ મોટો થયો. મિત્રો, અહીં રેતી શું દર્શાવે છે? તે માનવીય ભલાઈ અને માનવીય પ્રયત્નો છે. તે દેહની જૂની નબળાઈ છે. મારા મિત્ર, હું તમને કહું છું કે શરીર જે આપી શકે છે તેના કરતાં તમારે કંઈક વધુ સારાની જરૂર છે. અંતમાં 28 અને 29 કલમ વાંચીએ. અને ઈસુ એ વાતો કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરત થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો. મિત્રો, પ્રભુ ઈસુ એક એવા અજોડ શિક્ષક હતા. તેઓ પૂર્ણ અધિકાર સાથે શીખવતા હતા. આપણે એ સ્વીકારવું જ રહ્યું કે જ્યાં સુધી આપણી પાસે આ ઈશ્વરના વચનનો પાયો ન હોય અને તેમાં દ્રઢ વિશ્વાસ ન હોય ત્યાં સુધી આપણી વાતો નિરર્થક છે. જે લોકો માત્ર શિક્ષણ આપે છે પણ પોતાના જીવનમાં ઉતારતા નથી તે વ્યર્થ છે. આજે આપણી પાસે જગતને આપવા માટે એક શક્તિશાળી શુભ સંદેશ છે જે મુક્તિ અને તારણનો માર્ગ બતાવે છે. આ સંદેશ જીવંત છે અને કાર્ય કરે છે કારણ કે તેણે સૌ પ્રથમ આપણા પોતાના જીવનમાં પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. આપણે જોયું છે કે જેઓ ખ્રિસ્તના શરણે આવ્યા છે તેમના જીવનમાં આ વચનોએ અદ્ભુત ચમત્કારો કર્યા છે. મારા પ્રિય મિત્રો, પહાડ પરનો આ ઉપદેશ પવિત્ર શાસ્ત્રનો એક અમૂલ્ય અધ્યાય છે જેને ક્યારેય અવગણવો જોઈએ નહીં. જો તમે તેને સાચા હૃદયથી વાંચશો તો તે તમને સીધા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરી જશે, કારણ કે તે તમને ખાતરી કરાવશે કે માનવીય રીતે આ ઉચ્ચ સિદ્ધાંતોનું પાલન કરવામાં આપણે કેટલા અસહાય અને નિષ્ફળ છીએ. આ ઉપદેશ આપણા હૃદયને ઈશ્વરની દયા માટે પોકાર કરવા પ્રેરે છે અને આપણને ઉદ્ધાર માટે ખ્રિસ્તના શરણે લઈ જાય છે. જ્યારે તમે ખ્રિસ્તને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકારો છો ત્યારે તે તમને પવિત્ર આત્માનું સામર્થ્ય આપે છે જે તમને આ પવિત્ર ધોરણો મુજબ જીવવા માટે સક્ષમ બનાવે છે. વાલા દર્શકો, મારો સમય અહીં પૂરો થાય છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો.
ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો કારણના ભોજનમાં સૌને નોતરો ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો તારણના ભોજનમાં સૌને નોતરો હે સુણો સુણો ત્રાતાની આ વાત જો કારણના ભોજનમાં સૌને નોતરો સુણો સુણો ત્રાતાની આ વાત જો કારણના ભોજનમાં સૌને નોતરો મિત્રો, આજે આપણે જોયું કે આપણું જીવન ખ્રિસ્તના જીવંત વચનોના મજબૂત ખડક પર બાંધવું જોઈએ. બાહ્ય દેખાવ કે લોભામણી વાતોથી છેતરાવાને બદલે આત્મિક ફળો દ્વારા જ સત્યને ઓળખવું જોઈએ. આ જગતમાં કોની પર વિશ્વાસ કરવો અને કોનાથી સાવધ રહેવું તે માટે પ્રાર્થના દ્વારા ઈશ્વરનું માર્ગદર્શન માગવું અનિવાર્ય છે. પહાડ પરનો આ ઉપદેશ આપણને સમજાવે છે કે આપણે પોતાની શક્તિથી આપણે પવિત્ર બની શકતા નથી, પરંતુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવાથી જ આપણે સાચા આત્મિક માર્ગ પર ટકી શકીએ છીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, જુઠ્ઠા પ્રબોધકો કેવા વેશમાં આવે છે? એ વરુના વેશમાં, બી સિંહના વેશમાં, સી ઘેટાના વેશમાં, ડી પક્ષીના વેશમાં. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી આકાશમાં. જો આજના કાર્યક્રમમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમને ચોક્કસ જણાવશો. તે સાથે આજના પ્રશ્નનો જવાબ પણ મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. આભાર.